અંકલેશ્વર વાલિયા ડામર રોડના બદલે આરસીસી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અંકલેશ્વરને 33.35 કરોડના ખર્ચે નવો ફોરલેન માર્ગ મળશે. ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ આરસીસી બનાવવાનો નિર્ણય કરાયો છે. અંકલેશ્વર શહેરના વિકાસને વેગ આપવા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના માર્ગને હવે ફોરલેન બનાવવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટમાં પહેલાં ડામર રોડ બનાવવાનું આયોજન હતું, પરંતુ ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે આખો રોડ આરસીસી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અંકલેશ્વર સાથે જોડાતા નેશનલ હાઈવે અને અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે જે સીધો મહારાષ્ટ્ર સાથે જોડાય છે, એ માર્ગ હવે હાલ મહારાષ્ટ્રથી લઈને અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ તાલુકાના અગત્યનો માર્ગ હોવા સાથે અતિ વ્યસ્ત માર્ગ છે. ત્યાં અહીં વધતા જતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈને માર્ગમાં વધુ મજબૂત કરવા માટે નિર્ણય કરાયો છે.